તમારું એકચ્યુઅલી કોઈ અસ્તિત્વ નથી. તમારી હસ્તી કેટલી, ક્યારે લેટ્રિન બંધ થઈ જાય ખબર ન પડે, ક્યારે લકવો થઈ જાય ખબર ન પડે, ક્યારે પેરાલિસિસ થઈ જાય ખબર પડે. એક બહુ રૂપાળો દીકરો અમને મેં જોયો, હમણાં બોમ્બે ગયો તે વખતે, એકદમ એટલો બધો સ્માર્ટ લાગે. એટલે મેં એને એ ભક્તિ સ્વામીના ગ્રુપમાં જ છે, કોલેજનો છોકરો છે, બહુ રૂપાળો છોકરો, બહુ સિમેટ્રિકલ. મેં એને ધીમે ધીમે પૂછ્યું, શું ભણો છો? કે અભ્યાસ કરો એન્જિનિયરિંગમાં. આ પાટકરના ગ્રુપમાં છોકરો. સત્સંગ રાખજે સુખી થઈશ. એની આંખમાં આંસુ આવી ગયા. એટલો સ્માર્ટ લાગે, એટલું શરીર સરસ. મેં કહ્યું કેમ, તને શું થાય છે? કે મા બાપ ખાનદાન છે, સારા કુટુંબમાં પ્રભુએ જન્મ આપ્યો છે. મારી માને મારા બાપને મારી પર બહુ હેત છે. દર્દ છે કે હું એના સંકલ્પને નહીં પૂરું કરી શકું, એના આત્માને હું ઢાળક નહીં કરી શકું. બરાબર, મને અંતરદૃષ્ટિ થઈ. આપણે આ શીખવાનું છે. પછી એને તરત જ ફરી વાર કહ્યું, સ્વામીજી, શરીર પ્રભુએ બહુ સરસ આપ્યું છે. રક્તકણ ઓછા થાય છે અને શ્વેતકણ વધતા જાય છે. લો, પછી એને પિંજરામાં મૂકવાનું શરીર. રક્તકણ ઓછા થાય છે, શ્વેતકણ વધતા જાય છે. આ બોમ્બેની વાત કરું છું. હમણાં અમે ભેગા થયા પેલા ટાબુરિયા એન્જિનિયરિંગ આપણા આત્મીય મહોત્સવ પહેલાં. તમને રાગ બનાવતા કેટલી વાર લાગે? તો સમજણપૂર્વક રાગ થવામાં શું હતો છે? એક ખૂણામાં બેસીને વિચાર કરી લો, એક ખૂણામાં બેસીને આપણને રાગ બનાવતા એને કેટલી વાર લાગે? એક સેકન્ડ એના લાગે. એક સેકન્ડના કરોડો ભાગમાં આપણને ઠેકાણા પાડી દે. તમારો હુંવાટો એનું ઉતારતા વાર જ ના લાગે. હુંવાટાને ભગવાન સ્વામિનારાયણ અનાદિનું વેર છે. પેલા છોકરા પર મને બહુ એટલી બધી દયા આવી ગઈ. બાપ રે બાપ, આટલું સરસ શરીર, આટલા સરસ મા બાપ. મને કે આનો કોઈ ઉપાય? મેં કહું સત્સંગ, ભક્તિ સ્વામી જોડે દોસ્તી રાખવાની, ભજન કરજે બસ. ફરી હું આવું ને આપણે સુખ દુઃખની બધી વાતો કરી લેવી છે. એટલે હું આમ કહું છું ને, લૌકિક રીતે બી દુનિયાભર કોઈ સુખી નથી. લૌકિક રીતે બી જ્યારે આપણને તો કેટલી સર્વોત્તમ પ્રાપ્તિ, એક જ આધાર, તું એક જ આકાર. તારા સિવાય કોઈ ધરતી પર આકાર જ નથી. એક જ આનંદ તારા ઓરિજિનલ સ્વરૂપમાંથી જ પ્રગટે છે, બીજી કોઈ જગ્યાએ છે જ નહીં. બળ કહો, બુદ્ધિ કહો, શક્તિ કહો, આનંદ કહો, શાંતિનો ધોધ કહો, જે કોઈ એક જ છે. બાકી બધું જ અનંત બ્રહ્માંડોમાં એક છે. અને એ સહજ આનંદ. તો શા માટે ભજનિક નહીં થવું જોઈએ? કોઈ ભજન કરે કે આપણે થવું જોઈએ. આ વાત બહુ પાકી માનજો. બધું જ પ્રભુમાંથી આવે છે અને એની પાસેથી બધું જ લેવું છે. શરત એટલી છે, રાગ ભાવે લેતા શીખવું છે. અથવા શરત એટલી છે, આત્મીય બનીને લેતા શીખવું છે, સુહૃદ બનીને લેતા શીખવું છે, પોતાનું છોડીને લેતા શીખવું છે. છેલ્લાના 5 પ્રમાણે એની પાસે લેવું છે. એને એકને જ રાખીને લેવું છે. કોઈની સાથે પ્રીતિ કિંચિત નથી રહેવા દે, કંઈ કિંચિત. તમે બધા સાથે રહેશો. ચોથું વિઘ્ન સમજાવું છું. આ ભજનમાં કેટલા વિઘ્નો આવે છે હું સમજાવું છું ધીમે ધીમે. હવે આ ચોથા વિઘ્ન પર આવું છું. તમે ખૂબ ધ્યાન રાખજો. હવે બધા ટોરામ સાથે બેઠા છીએ. એવી કોઈની સાથે પ્રીતિ નહીં કરવાની કે આપણને સાંભળે. કિશોરે શાંતુ સાથે પ્રીતિ નહીં કરવાની, શાંતુએ કિશોર સાથે બી એવી પ્રીતિ નહીં કરવાની કે ભજનમાં 1 સેકન્ડ પૂરતો બી શાંતુને કિશોર સાંભળે, કિશોરને શાંતુ સાંભળે. એવી પ્રીતિ એની સાથે નહીં કરવાની. એ મોહબ્બત નહીં રાખવાની. મનને કહી દેવાનું, હમણાં શાંતુને ન્યુયોર્કના સ્ટોર પર રહેવા દો, તો વચ્ચે લાવીશ નહીં. સાત્વિક સારપ, સાત્વિક પ્રીતિ, સાત્વિક મોહબ્બત, સાત્વિક દયાનો ભાવ, સાત્વિક હિતાળ પકડતી, સાત્વિક સેવાના ગુણ, એ બધા જ નાલાયક ગુણો છે અને આપણે એને સમજી રાખવા છે.
મેં એટલે તો પેલું વર્ણન કર્યું, સાત્વિકતા જેવો કોઈ નીચ ગુણ નથી. પોતાની સત્યતામાંથી બહાર જ નથી નીકળતા, બસ હું સાચો. તટસ્થ ભાવે જીવી લેવું છે. આંખ ઉગાડીએ, તમે લાવો પ્રભુના ભાવથી સેવા કરીએ. કેન્ટીનવાળાને એમ સંગ ચાલો પ્રભુના ભાવથી. કેમ મોડો આવ્યો, કેન્ટીનવાળાને ન બોલાય. મારે એમ પૂછવાની જરૂર નથી કે 2:15 વાગે કેમ આવ્યા, ઊંઘમાંથી મારું ઉઠવું પડ્યું. વહેલા આવું હતું ને, કલાક પછી મોડો જગાડ્યો તો 3:30 વાગે નાસ્તો કરાવત ને. તમે તો આવીને બેઠા. અરે ગમે તેવા લોધ થઈને થાકીને લોધ થઈ ગયા હોય. એક સરસ વાત કરો, અમે ક્રિકેટના ગ્રાઉન્ડ પરથી થાકીને આવેલા, બહુ થાક્યા હતા. મારી જુડાજુડી બેટ એમાં પડેલા ને તે બધા ઢીલા થઈ ગયેલા, બધા મસલ્સ ને બધા બધે બેટ પડેલા. એટલો માર ખાધેલો, એટલો માર આપેલો, બધું હરખે હરખો, વ્યાજ ટુ વ્યાજ બધું પૂરું કરીને જમવાનો તો ફાવે જ. પણ એટલો બધો માર પડેલો, અમને બધાને માર પડેલો. હા, એ બધા 200-400 જણા હતા, અમે 12 જ જણા હતા. માર તો પડ્યો હતો જ. હવે ઘસઘસા રૂમમાં હતા અમે 5 જણા. એટલી ઘસઘસા રૂમમાં, એટલા ઘસઘસા રૂમમાં. રાત્રે કોઈ દિવસ મનીલાલ મને ઉઠાડે નહીં, રાત્રે કોઈ દિવસ ન ઉઠાડે. જિંદગીમાં પહેલી વાર 1:15 વાગે મને ઉઠાડ્યો અને ખાલી મારું નામ લઈને આમ બોલાવ્યા. એનો અવાજ સબકોન્શિયસ માઇન્ડમાં એટલો બધો પહોંચી ગયો, એટલો થાક બાક સીધો ઉતરી ગયો. છતાં વ્યક્તિ મને ગમતી હતી. ચંચરે બૂમ પાડીએ તો ના જાત, સવારે જઈશું, શું ઉતાવળ છે. પેલી વ્યક્તિ તો સાઉન્ડ ડિસિપ્લિનેરિયન, કામ વગર બોલાવે નહીં. કોઈ સાઉન્ડ કામ હોય તો જ બોલાવે, બાકી કોઈ દિવસ ટચ ન કરે. એનો ગુણ અહીં સુધી ભારોવાર ભરેલો હતો. એટલો થાક લાગે, પણ 1 સેકન્ડમાં થાકની ખબર ન પડી, કશું જ ન પડી અને સીધો પચી ગયો. એમને ગુણ લીધો કહેવાય, એમને પ્રીતિ કહેવાય. હા, તો થાક્યા છે, રહેવા દેનો, મોડો જમને તો શાંતિથી આવજો ને દોસ્ત. હવે અને પાછા આપણે થાક્યા અને બીજાની પત્ર કરીએ, તું પેલાને કહે ને, પેલાને જગાડને. કેવી રીતે કેટલી વખત નપાસ થઈએ છીએ. ડેસ્ટિનેશન ક્લિયર જ નથી કે હું કોઈની સેવા નથી કરતો સિવાય ભગવાન. મધ્ય 41. એટલે ચોથું બહુ અઘરું સમજો. ચોથી વાત જે હું કરી રહ્યો છું, સાત્વિક મહાબત, સાત્વિક સારપ, સાત્વિક પ્રીતિ, સાત્વિક તમારું સત્વગુણનું અંગ, સાત્વિક સમજણ તમને ભજનમાં બહુ બંધનરૂપ થાય, જેને આપણે કોઈ સંબંધ જ નથી. ચૈતન્ય અબજો વર્ષથી અનંતકાળથી જુદા છે. કોઈને સંબંધ નથી, કોઈની મા નથી, કોઈનો બાપ નથી. બધું બોગસ છે, એબ્સોલ્યુટલી બોગસ. કોણ ક્યારે જતું રહેશે, કોકની સાસુ મરી ગઈ, કોકના જમાઈ મરી ગયા, કોકના ધણી મરી ગયો. બધા આમે જીવતા મરેલા છે. સત્સંગના માર્ગે તમારું જતન ન કરે, બધા મરેલા જ તમારી આજુબાજુ ફરી રહ્યા છે. તમે ખોટા માનો છો કે મારી સાસુ છે, મારો જમાઈ છે, મારો બનેવી છે, મારો કાકો છે. અમને એક વાત સાંભળી, હું આવ્યો મારી રૂમમાં, અહીંથી મારે ખાનગીઓમાં એટલી બધી વાતો સાંભળવાની. એ તદ્દન વિચિત્ર જ પ્રસંગ. દીકરો બાપનું પોષણ કરે અને બાપ મિલકત બીજાને લખી આપે. અશોક કે આપણે શું કરીશું? મેં કહું તું કે પાવર ઓફ એટર્ની KB પટેલને આપી દે. સંસાર એટલે જ ભયંકર રૂશ્વતખોરી. સંસાર એટલે તમારા સગા સંબંધી તમને ચૂસી રહ્યા છે, જેની તમને ભાન નથી. તમારા સગા સંબંધીને અર્થે તમે વેસ્ટ ઓફ ટાઈમ કરી રહ્યા છો. હા, તમારા સગા સંબંધી અમરીશ હોય તો મધ્ય 41 લાગુ પાડવું જોઈએ.
અને તમારા સગા સંબંધી અમરીશ ન હોય તો જાગ્રત રહેવું જોઈએ, એના માટે એક ડગલું ભરાય જ નહીં. તો કે પેલા ભૂવા એના ન કરો, આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે, એની મેં ભૂવા અને પેલું શું દોના નાખે છે, પેલાના આકારે થઈ ગયા છે. અમે બધું અમને વાતો સાંભળીને મેં અશોકને કહ્યું, પેલા બધા રાહ જોતા છે, દોના આપણે બધાને પર નાખી આવીએ એના જે લોકો મારો ચાર્જ જતો રે, મને વાત કરવાની. હું આ વાત પર તમને લઈ જાઉં છું અને આ વાત જવામાં કેટલા વિઘ્ન છે એ સમજણ તમને આપી રહ્યો છું. હું ભજન કરવા બેઠો સ્વામિનારાયણ, મારે કોઠારી સ્વામી જોડે ગમે તેટલી પ્રીતિ હોય, કોઠારી સ્વામી સુન્નત કમ વિધિન, મને પ્રીતિ છે તમને ખબર છે, પણ એ સુન્નત કમ વિધિન. પછી મને સ્વામિનારાયણ 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 ભજન કરતો હોય, પછી મને ભજન મેં કોઠારી સ્વામી આમ કહેવા આવ્યા હતા, તો મારે તરત જ કહેવાનું, હે કોઠારી સ્વામી તમે એમનો ના આવતા, હું શાંતિથી બોલાવું તારે આવજો, એમ કહીને આપણે આગળ ચાલવાનું. મેં વર્ષો પહેલાં એક સૂત્ર બહાર પાડ્યું છે, પ્રભુના ભોગે કોઈની સાથે ક્યારેય પ્રીતિ કોઈની સાથે નહીં, પ્રભુના ભોગે. અને થઈ તો કાં ભયંકર દોષ આવી જશે અને કાં ભયંકર રોગ આવી જશે. હવે બેમાંથી કોઈને છોડશે તો ડૂટીમાંથી અવાજ કરાવે, એમ ડૂટીમાંથી, હે મહારાજ. મહારાજ કશું રહેવા જ નહીં દે, કશું જ રહેવા નહીં દે. તમને એક લેખ લેટ્રિનમાં વાંચતો હતો હું, એક જણને એટલી બધી સંસારની બધી પ્રીતિઓ બોગસ છે. વિજય આપણે શું મામા મિત્ર શું મામા વિજય મામાને સંસારની બધી પ્રીતિઓ બોગસ છે. એક દીકરીને બોમ્બેમાં એક દીકરા સાથે પ્રીતિ થઈ ગઈ. ભગવાન એના મધર ફાધર બહુ ખાનદાન. દીકરી એના હસબન્ડને દરરોજ સવારના 4:30 વાગે પેલો ઉઠે બહાર જવાનું, એક શબ્દ નાખી આપે એની મધર માટે. બહુ હોશિયાર, પેલો મારા જેવો બુદ્ધુ. 6 મહિનામાં મધરથી છૂટાછેડા લઈ નાખ્યા, એટલે હસબન્ડ એન્ડ વાઈફ અલગ રહેવા માંડ્યા. એટલામાં એક રોગ આવી ગયો કેન્સરનો. આનું કેન્સર, હા, બોન કેન્સર ને ઢીચણમાં કેન્સર. પેલા બહુ શુદ્ધ હતા કે બંને જણાએ તમે સુખી થતા હોય તો તમે અલગ રહો, અમે અમારી રીતે. એ માની ખાનદાની હતી. શ્રવણે ફેંકી તો દીધી, પણ બેટા તારો વાંક નથી. પેલી માને એમ કે બેટા આ શું કહેવાય, ઘોડો જેવો આવ્યો છે એટલે તને લઈ જ જાય, વાંધો નહીં, એમાં તારો વાંક નથી, અમે શાંતિથી જીવીશું. કેન્સરની જ્યાં વાત, અને બોમ્બે હોસ્પિટલમાંથી એને તરત જ ફોન કર્યો રડતી રડતી. તો એની માએ કહ્યું, બેટા શું રડું છું, પણ બેટા રડું છું શું? આ સમજ, એક પ્રસંગ બહુ સમજવા જેવો છે. કેમ રડું છું તું? કે તમારા દીકરાને આમ 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 તમે આવી જાઓ ને. મંડે હસબન્ડ એન્ડ વાઈફ ગયા, ડૉક્ટરને મળ્યા. ડૉક્ટરે બાજુમાં કહ્યું કે આખા જ ઢીચણના ચારે બાજુ કેન્સર, કરોડ રૂપિયાનું શરીર છે, તો 25,000નો પગ કાપવામાં વાંધો નહીં આવે. ડૉક્ટર શું કહે છે? કરોડ રૂપિયાનું શરીર છે તો 25,000 રૂપિયાનો પગ કાપવામાં, આત્માની રક્ષા એ કરોડ રૂપિયાની છે. મૂળ પગ કદાચ કપાઈ જતો એમાં ભજન તો થશે. પેલી માં કેટલી ખાનદાન, એની પેલી ઘરવાળીને સમજાય, બેટા તું સેવા નહીં કરું તો હું કરીશ, તું ચિંતા ના કરીશ, પણ એ અહીં રહે અને સુખી થાય એવું મારે જોવું છે. એટલે આપણે એનો પગ કપાય તો કાંઈ વાંધો નથી. 25,000 ભલે જાય, 25,000નો પગ છે, આખું શરીર કરોડ રૂપિયાનું છે, એટલે આપણને ખોટનો ધંધો નથી. પછી માએ કહ્યું, ધીમે રહીને હસતે મળે ગયું, આમ મીઠાશથી કહ્યું, રોગનું મૂળ કારણ તું છું. શું કહ્યું? રોગનું મૂળ કારણ. પછી ધીમે રહીને કહ્યું કે
તુંય ખરી અને એ ખરો. તું ગોડી અડધી, તો એ ડાયો હતો તો એને ગોડો થવાની શી જરૂર? સમજ પડે તમને? પેલી તો પરણ્યા તો ઘરવાળી તો ગોડી છે જ. નવી આવી, નવા સંસ્કાર, નવું બંડલ, એના ભારતના કોકના ઘરનું તૃતીયમ. ને અત્યારે તો બધું તૃતીયમ. ડિસ્કોવાળા બધા કેવા હોય? સાલી કોઈ જનતા છે કોઈ. 1 કલાક ને 10 મિનિટ. આ 10 મિનિટ મારું પૂરું કરું છું. ધીમે ધીમે બોલું છું આજે. આ ડિસ્કોવાળા રમકડા કેવા હોય હતા? એના સાલાના એકી અંગ હાચા નહીં. બધા જ નખરાબાજી. કોઈ જિંદગી છે? કોણ જોડે લગ્ન કરવું એ 5 વર્ષ પછી પ્રશ્ન ઊભો થવાનો છે. અને તે વખતે આપણા અમરીશ દીકરા દીકરીઓની કિંમત થઈ જવાની. 5 વર્ષ પછી કોની જોડે લગ્ન કરવું એક મોટો પ્રશ્ન થવાનો છે. પાત્ર જ મળવાના નથી. નરી બેકાર જનરેશન, નો વર્જિનિટી એટ ઓલ. કૌમાર્યતા તદ્દન ગંદી અવસ્થાએ પહોંચી જશે. એમાંથી જનરેશન જે પેદા થવાની એના માના પેટમાં ડિસ્કો કરશે. એની માને ખબર પડશે કે આ ડિસ્કો થાય છે. કોઈ જનરેશન થવાની. એમાં પેલા ફાકી માવાવાળા અને નરોડામ ગયેલો. નરોડામ રામની ઘેર હોય કે કોઈની ઘેર હોય. એક રાજકોટનો કે હું કહું છું જ ને, તો છોકરું મારા ખોરામાં મૂકી દીધું. મેં પેલા તારું છોકરું મારા ખોરામાં શું? તારી માના ખોરામાં, એના માના ખોરામાં વિચાર હસી પડ્યો. લાવો લાવો એને ચોલ્લો કરો. પછી મેં ચોલ્લો કર્યો. ચોલ્લો કર્યો એટલે એમ છોકરાનું ગરું પડી ગયું એકદમ. દાની મને દયા આવી ગઈ. તો મેં એને પૂછ્યું, તું ફાકીમાં ખાઉં છું? તો કે હા. કેટલી વખત? 12 2 માર દીધી. મેં કહું તારું પાપ આ ભોગવી રહ્યો છે, પેલીનું પાપ પેલો ભોગવે છે. એની મા પ્રત્યેના અભાવના શબ્દો જો એને ન સાંભળ્યા હોત, ખાનદાન માં, તો પ્રભુ એને આ કક્ષાએ લઈ ન જાત. એટલે આપણે નક્કી કરવાનું છે કોઈ આત્મીય બને કે ન બને. હે મહારાજ, મને આત્મીય બનાવ્યું છે. આ એક સિદ્ધાંત લઈને આપણે મંડ્યા છીએ. એટલે મૂળ વાત પર આપણને જે અભાવ અરુચિ રહેશે એની ઓરિજિનાલિટીમાં મૂળ નિષ્ઠાની જ કચાશ છે. કોઈ ધ્યેયની કચાશ છે. કોઈનો અભાવ ના આવે, સપનામાં ના આવે. સપનામાં ના આવે તમને. પણ તમારું કર્તૃત્વ, એનું જે જાનપણું, તમારા ગુણનું જે જાનપણું, પ્રભુએ જ મને સારું શરીર આપ્યું છે, પ્રભુએ જ મને સારી બુદ્ધિ આપી છે, પ્રભુએ જ મારું તંત્ર સારું બનાવ્યું છે, પ્રભુની સેવા કરવા માટે જ કરુણા કરીને બધું સારું આપ્યું છે, એવું આપણે વિચારી શકતા નથી. પણ આપણે આપણી કક્ષાએ જઈને બીજાને આપીએ છીએ. આ નામ વળતું જોઈએ, નામ વળતું જોઈએ, નામ વળતું જોઈએ. અને આપણે ભૂલી જઈએ છીએ, તદ્દન ભૂલી જઈએ છીએ. જે કાંઈ પ્રભુએ મને આપ્યું છે મારા સારા માટે આપ્યું છે. બુદ્ધિ બી સારી, શરીર બી સારું, મન બી સારા, જે કાંઈ આપ્યું છે બધું સારું મને આપ્યું છે. પણ આપણી બુદ્ધિ એવી નાલાયક છે, બીજાના અભાવ, ગુણ, ભાવફેર, ફલાનું ઢીકનું અપેક્ષામાં દોર્યા જ જાય છે. શું લગાડવાની જરૂર? એ ના પાડે છે. ગુના યોગીમાં તો બહુ રેડ સિગ્નલ. પછી કે આપણે જઈએ તો એક્સિડન્ટ થાય કે ના થાય. સ્વામી કહે, સ્વામી આનંદ રીતે વાતો સમજાવતા. સ્વામી ક્યાંક કરંટ જતો હોય, અમે લઘુ કરવું તો લીંબડી આગળ, તો ક્યાંક કરંટ જતો હોય ત્યાં મોટી પેલી લાઈન દેખાડે. આ કરંટ જતો હોય ને આપણે આંગળી ગાળીએ, મેં 5 ફૂટથી ખેંચી લેવા, આંગળી ગાળવાની જરૂર જ નહીં. સ્વામી કે શું કહો છો? 5 ફૂટથી ખેંચી લે. આંગળી ગાળતા પહેલાં એને ભેગો કરી દે. સ્વામી હસતા હસતા એવું કે આપણું બધું પુણ્ય આમાં આવી રીતે ખતમ થઈ જાય. ન જોવાનું જોઈએ, ન બોલવાનું બોલીએ, ન સાંભળવાનું સાંભળીએ. આપણે બધા સ્વામી તો બહુ હાસ્યનું સ્વરૂપ, બહુ પ્રેમાળ સ્વરૂપ. એટલે આપણે ખૂબ ધ્યાન રાખવાનું. એટલે મૂળ વાત આ હું સમજાવી રહ્યો છું કે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં આવી 2-4 વાતો નિષ્ઠાની સમજી રાખીએ અને પછી ભજન કરીએ તો આના તરફનો ફોર્સ વધે આપણો. કાલે આ વાતની હું શરૂઆત કરીશ. આ સાંજના તો અમે જઈશું મુંબઈ. પંકજ નરમની જોડે ગોષ્ઠી કરવી છે, 2-4 કેસ છે. કાલ સવારે વડોદરા એક્સપ્રેસમાં પાછો આવતો રહેવાનો છું. પછી 9 વાગે તો પાછું અહીંયા આવીશ જ.
તમે વિચારતા નહીં સ્વામી આવી ગયા કે ના આવી ગયા, કોઈ પૂછતા નહીં. એમ રૂમમાં કોકને પૂછે, જ્યાં જોયા ને સ્વામી આજ આવ્યા છે એના બાપની ઊંઘ જાણે ચડી બેઠી હોય પાડાની કેમ બેઠો હતો પૂછે, સ્વામી આવ્યા છે કે જોતો ખરો, હું બરો એક્સપ્રેસ ઉતરી જવાનો છું, તૈયાર 9 વાગે તૈયાર થઈને આવી જજો, હવે તમને 1 મિનિટ વર્તાવાનો છે. 1 મિનિટ તો મોડા તમે આવો તો ટોટિયા ગરબા છે ત્યાં આગળ. હા કે આપણે ખેલ કરવા અહીં કે આઈસ્ક્રીમ વેચવા ભેગા થયા છે, તો શું ડોલર વેચવા ભેગા પરદેશવાળા રેગ્યુલર વર્તે છે, તો આપણી તો આનંદની જવાબદારી છે. ફોરેનમાં તો 5 મિનિટ 2 મિનિટ વિઠ્ઠલભાઈ પટેલે 2 જ મિનિટ લંડનનો મેયર મોડો આવ્યો, ખાલી 2 મિનિટ. વિઠ્ઠલભાઈ ઊભા થઈને કહી દીધું, યુ કેમ ટુ અર્લી ફોર ધ નેક્સ્ટ મિટિંગ, બીજી મિટિંગ માટે તમે બહુ વહેલા આવ્યા છો. મેયર પાછો જતો રહ્યો. એટલી બધી શિસ્ત એમાં હાલ જ નહીં. સેકન્ડ મિટિંગમાં આવજો ટાઈમસર. અને વલ્લભભાઈ તો કેવા મોસ્ટ રેગ્યુલર જીવન જીવેલી વ્યક્તિઓ કહેવાય. એટલે કાલ સવારે સાંજના હવે આપણે 5 વાગે તો ભેગા થવાનું જ. સંતોના પ્રવચનો થોડા સાંભળી લેવાના. 1 કલાક ધૂન ને 1 કલાક પ્રવચન. આપણી શિબિરમાં તો ગાપચી પડવી જ ન જોઈએ. નિરંજન સ્વામી નાના સંતો બધા બોલે એમ છે, બહુ સમર્થ છે. કાલ બધા જવાબ કેટલા ફાઇન આપતા હતા, મને ખબર નહીં. બધા જવાબ તો એ લોકો બધા સરસ આપતા. હું વિચાર કરી ગયો, હાશ આ લોકોને જવાબ યાદ તો રાખ્યું છે, 60-70% બધાને સારું યાદ રાખેલું. કાળ ફકીર બી અમે શું રાખ્યું હતું આપણે, કીઝ કે ક્રીઝ ક્રીઝ મને પેલું નાકમાં કંઈક આગું પાછું શું પહેલે જન્મ ત્યારથી, એટલે અમુક શબ્દો પકડાતા નથી એમ. એટલે હું પૂછું એમ, ક્વીઝ ક્રીઝ શું એમ કે ચીઝ. કાલે બહુ આનંદ કર્યો. હા, યુ મિસ્ડ ધ નાઇટ. ગઈકાલની નાઇટ તમે મામાએ ખોઈ નાખી. શું આમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હતું. હા, અને એક પ્રશ્નો પૂછાતા હતા, જવાબ જે મળતા હતા. શ્રુતિ સ્વામી, પ્રાણેશ સ્વામીને બધાએ પ્રશ્નો સરસ કાઢેલા. તો બે તો રહી ગયા પાછા, બહુ મારું થઈ ગયું ને. આ મૈત્રી સ્વામીને બીકે પછી ત્યાં ગુલાબ સ્વામી કહ્યું કે આ મૈત્રી સ્વામીને રાજી કરી લઈએ આપણે, નહીં તો આ 1 વાગ્યા સુધી ચાલત. એટલું બધું સરસ હતું રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, અને એ આવવા જેવું હતું. એવું કાંઈ વાંધો નહીં. આનંદ આપણો પોતાનો છે, આપણે લૂંટવાનો છે. આનંદ બીજેથી મળવાનો નથી, આનંદ અહીંથી જ મળવાનો છે, ભજનથી. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન ભગવાન, રામ ભગવાન, શિવશક્તિ ભગવાન, મહાવીર અને એવા ગુણાતીત પુરુષો, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, બપ્પાજી, સાહેબ, સ્વામીજી, સૌના શરણાઈમાં એક જ પ્રાર્થના, અમને ખૂબ ખૂબ ભજન કરવાનું બળ આપો. એ જ પ્રાર્થના. સહજાન સ્વામી